શાસનનો અસલી મતલબ શું છે? શું એ ફક્ત ચૂંટણીના વચનો છે? ચાલો આજે આપણે કાંકરેજ મત વિસ્તારના કિસ્સાને ઊંડાણપૂર્વક સમજીએ. અહીં આપણો હેતુ એ આગાહી કરવાનો નથી કે કોણ જીતશે, પણ એ સમજવાનો છે કે ત્યાંના લોકોને ખરેખર શેની જરૂર છે. આ રાજકારણ વિશે નથી, આ ડેટા આધારિત શાસનની રૂપરેખા વિશે છે. દરેક મતનું મૂળ એની જમીન સાથે જોડાયેલું હોય છે. ગુજરાતના કાંકરેજમાં પણ લોકોની આશાઓ અને આકાંક્ષાઓ સીધી તેમની માટીમાંથી જ જન્મે છે. તો અહીંની રાજનીતિને સમજવા માટે આપણે સૌથી પહેલાં અહીંની ધરતી અને અહીંના લોકોનો અવાજ સાંભળવો પડશે. આપણી આજની સફર કંઈક આ રીતે આગળ વધશે. આપણે કાંકરેજની જમીનની વાસ્તવિકતાથી શરૂઆત કરીશું. ત્યાંના લોકોની સમસ્યાઓ અને સપનાઓને સમજીશું અને ત્યાંથી લોકો કેન્દ્રિત નેતૃત્વ માટે એક સ્પષ્ટ અને કાર્યક્ષમ યોજના સુધી પહોંચીશું. ચાલો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ. કાંકરેજમાં સામાન્ય જીવન કેવું છે? જુઓ, અહીં જીવનની ગતિ ઋતુઓ નક્કી કરે છે. પાણીની ઉપલબ્ધતા અને પાકના ભાવ એ જ રોજિંદી ચર્ચાના વિષયો છે. અહીંની દરેક સમસ્યા અને દરેક સપનાના મૂળ આ જ જમીનમાં છે. તો પછી મૂળભૂત સવાલ એ છે કે જો આપણે પક્ષો અને નારાઓને થોડીવાર માટે ભૂલી જઈએ તો કાંકરેજના લોકો ખરેખર શું માંગી રહ્યા છે? આ સવાલનો જવાબ જ અસરકારક શાસનની ચાવી છે. અને જવાબ આ રહ્યો. આ લોકોની રોજબરોજની ચિંતાઓ છે. ખેતીમાં આવક સ્થિર નથી અને પાણીની અછત હંમેશા સતાવે છે. યુવાનો માટે નોકરીઓ નથી અને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. અને બદલામાં તેઓ શું ઈચ્છે છે? કોઈ મોટી માગ નથી, બસ પ્રગતિ માટેના સાધનો, સારું શિક્ષણ, સારી સારવાર, સારા રસ્તા અને નિયમિત વીજળી. આ કોઈ ઈચ્છાઓની યાદી નથી, આ તો ગૌરવભેર જીવવા માટેનો રોજિંદો સંઘર્ષ છે. હવે રાજકીય પરિદૃશ્ય પર આવીએ. કાંકરેજ એક એવી જગ્યા છે જ્યાં લોકોનો ચુકાદો ક્યારેય પાક્કો નથી હોતો. અહીં જીત અને હાર વચ્ચેનું અંતર એટલું પાતળું હોય છે જાણે તલવારની ધાર પર ચાલવા જેવું. 5295 આ આંકડો છે 2022ની ચૂંટણીમાં જીતના માર્જિનનો. ટકાવારીમાં ગણીએ તો 2%થી પણ ઓછું. આ બતાવે છે કે અહીં દરેક મતનું શાબ્દિક રીતે મહત્વ છે. થોડાક હજાર મત આખા મતવિસ્તારની દિશા બદલી શકે છે. અને જો તમને લાગતું હોય કે એ નજીકનો મુકાબલો હતો તો 2012 પર નજર નાખો. માર્જિન હતું માત્ર 600 મત, એટલે કે 0.37%. આનાથી ખ્યાલ આવે છે કે અહીં જનાદેશ કેટલો નાજુક હોઈ શકે છે. અહીં વિશ્વાસ દરરોજ જીતવો પડે છે, એને હળવાશથી લઈ શકાય નહીં. ચાલો છેલ્લા 2 દાયકાના ઇતિહાસ પર એક નજર કરીએ. 2002માં કોંગ્રેસ જીતી, 2007માં ભાજપ તરફ મોટો ઝુકાવ, 2012માં કોંગ્રેસ પાછી આવી પણ એકદમ નજીવા માર્જિનથી, 2017માં ફરી ભાજપે બાજી મારી અને 2022માં ફરી પાછી કોંગ્રેસ. પેટર્ન એકદમ સ્પષ્ટ છે. કાંકરેજમાં કોઈ પણ પક્ષ કશું પણ નિશ્ચિત માનીને ચાલી શકે નહીં. તો આપણે જોયું કે શું થયું, પણ હવે સવાલ એ છે કે આવું કેમ થાય છે? મતદારોની પસંદગીમાં આટલા મોટા ફેરફારો પાછળ કયા કારણો છે? ચાલો આ સ્વિંગના એનાટોમીને સમજીએ. આ ટાઈમલાઈન કાંકરેજની રાજકીય તાસીરને બરાબર દર્શાવે છે. આ કોઈ એકતરફી ટ્રેન્ડ નથી. આ તો એક લોલકની જેમ છે જે એક બાજુથી બીજી બાજુ સતત ઝૂલતું રહે છે. આનો અર્થ એ છે કે અહીંના મતદારો દરેક ચૂંટણીમાં કામનું મૂલ્યાંકન કરે છે અને પરિણામોની અપેક્ષા રાખે છે. હવે મતદાનની ટકાવારી પર ધ્યાન આપીએ. આ બહુ રસપ્રદ છે. 2017માં લગભગ 76% જેટલું રેકોર્ડ બ્રેક મતદાન થયું અને ભાજપને જીત મળી. 5 વર્ષ પછી 2022માં મતદાનમાં 7%નો મોટો ઘટાડો થયો અને કોંગ્રેસ જીતી. આમાંથી શીખવા જેવી વાત સ્પષ્ટ છે. મતદાન માત્ર એક આંકડો નથી. જે પક્ષ પોતાના સમર્થકોને મતદાન મથક સુધી લાવી શકે છે એ જ જીતે છે. આપણી લોકશાહીના હૃદયમાં એક સરળ પણ શક્તિશાળી વિચાર છે. દરેક અવાજને સાંભળવાનો અધિકાર છે. અને કોઈ પણ જાહેર ચર્ચા હંમેશા તથ્યોના આદર અને અન્યની ગરિમા પર આધારિત હોવી જોઈએ. આ સિદ્ધાંતે દરેક ઝુંબેશ અને શાસનના દરેક કાર્યનું માર્ગદર્શન કરવું જોઈએ. તો આવા વૈવિધ્યસભર અને માગણીવાળા મતદારો સાથે કેવી રીતે જોડાઈ શકાય? આ માટે અમે એક વ્યૂહાત્મક માળખો પ્રસ્તાવિત કરીએ છીએ. ચતુર્મુખ સિદ્ધાંત એટલે કે નેતૃત્વના 4 ચહેરા.
આનો હેતુ કાંકરેજના દરેક મુખ્ય સમુદાયને શાસનના એવા સંદેશા સાથે સંબોધિત કરવાનો છે જે તેમની ચોક્કસ જરૂરિયાતો સાથે જોડાય. પહેલો ચહેરો કાંકરેજના કૃષિ હૃદયને સંબોધે છે, ખાસ કરીને ઠાકોર અને રબારી ખેડૂતોને. અહીં સંદેશ એકદમ સીધો છે. સિંચાઈ, પાક સહાય અને ડેરી પ્રોત્સાહનો દ્વારા નક્કર સમર્થન. આ તેમની મુખ્ય આર્થિક ચિંતાઓને સીધા સંબોધવાનો પ્રયાસ છે. બીજો ચહેરો ભવિષ્ય તરફ જુએ છે, યુવાનો. તેમના માટે વચન ફક્ત પરંપરાગત ખેતી પૂરતું સીમિત નથી, તે વાસ્તવિક તકો વિશે છે, જેમ કે રોજગાર કાર્યક્રમો, કૌશલ્ય તાલીમ અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સમર્થન. ત્રીજો ચહેરો મહિલાઓ અને પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સમાજનો આધારસ્તંભ છે. તેમની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે: બાળકો માટે સારી શાળાઓ, પરિવાર માટે સુલભ આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા. અહીં એવા નેતૃત્વનો સંદેશ છે જે ઘરના કલ્યાણની રક્ષા કરે. અને ચોથો ચહેરો પરંપરાગત સમુદાયોને સંબોધે છે, જેમાં રાજપૂત અને દલિત સમુદાયોનો સમાવેશ થાય છે. અહીં સંદેશ સન્માન, સમાવેશ અને અધિકારોના રક્ષણનો છે. તે સુરક્ષા, પરંપરા અને બધાના સાંસ્કૃતિક વારસાને માન આપવા વિશે છે. વ્યૂહરચનાની વાત તો થઈ ગઈ, પણ અમલીકરણ વગરની વ્યૂહરચના એ માત્ર એક વિચાર બનીને રહી જાય છે. તો હવે આપણે એક નક્કર, સમયબાઉન્ડ યોજના પર આવીએ છીએ, જે બતાવે છે કે કેવી રીતે આ ડેટા અને આંતરદૃષ્ટિને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી શકાય. આ છે ચૂંટણીના દિવસ સુધીની 90 દિવસની રૂપરેખા. શરૂઆત 90 દિવસ પહેલાં પાયાના કામથી થાય છે: સર્વેક્ષણ અને તાલીમ. 60 દિવસ બાકી હોય ત્યારે સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. 30 દિવસ પર અભિયાનને વધુ તીવ્ર બનાવવામાં આવે છે. અને છેલ્લા 10 દિવસમાં બધું જ ગતિશીલતા પર કેન્દ્રિત હોય છે. સફળતા કોઈ જાદુથી નહીં, પણ શિસ્તબદ્ધ આયોજનથી મળે છે. એક વાત સમજવી બહુ જરૂરી છે: જ્યારે કોઈ નાગરિક નેતા સાથે પોતાની માહિતી શેર કરે છે, ત્યારે તેઓ પોતાનો વિશ્વાસ મૂકી રહ્યા હોય છે. આ એક પવિત્ર કરાર જેવું છે. આ માહિતીનું રક્ષણ કરવું જોઈએ, તેનો ઉપયોગ ફક્ત તે જ હેતુ માટે થવો જોઈએ જેના માટે તે આપવામાં આવી હતી, અને હંમેશા વ્યક્તિની સંમતિથી જ. આ જ લોકો અને નેતાઓ વચ્ચેના સ્વસ્થ સંબંધનો પાયો છે. અંતમાં, ચાલો આપણે આ સમગ્ર વિશ્લેષણને એકસાથે લાવીએ. આ વ્યૂહાત્મક બ્લૂપ્રિન્ટ માત્ર ચૂંટણી જીતવા માટેનું સાધન નથી, એનાથી પણ વધુ, તે અસરકારક રીતે શાસન કરવાનો અધિકાર મેળવવા માટેનું સાધન છે. આ છે રાજકારણથી પરે એક ઉદ્દેશ્ય. આખરે આગળ વધવાનો સાચો રસ્તો વિભાજન દ્વારા નથી, પરંતુ લોકોની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા પર સ્પષ્ટપણે ધ્યાન કેન્દ્રિત કરવાથી મળે છે. તેમના ખેતરો માટે પાણી, તેમના બાળકો માટે નોકરીઓ અને તેમના ઘરોમાં ગૌરવ. આ અને બીજું કંઈ નહીં, એ જ જાહેર સેવાનો સાચો હેતુ છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 080420416 પર કોલ કરો. રાજકારણથી પરે ઉદ્દેશ્ય.